વંદે ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉ ભાગ 1 માં આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના IUPAC નામકરણ તેમજ વર્ગીકરણની આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે ભાગ 2 જેમાં કાર્બોનિલ સંયોજનોનું બંધારણ અને આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ આ બંને વિશે વાત કરીશું. તો મિત્રો સૌથી પહેલાં આપણે બંધારણની ચર્ચા કરી લઈએ. તો આલ્ડિહાઇડ અને કીટોન બંનેનું બંધારણ લગભગ સરખું છે, તમે જાણો છો. આલ્ડિહાઇડ અને કીટોનની વાત કરીએ તો બંનેમાં કાર્બન અને કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલ ઓક્સિજન. કાર્બનની 4 વેલેન્સી આપણે પૂર્ણ કરવી પડે. ઓકે, 2 બંધથી પૂર્ણ કરી દઈએ. આલ્ડિહાઇડ કીટોનને ફરી એકવાર ઓળખી લઈએ. માની લો કે કાર્બનની 1 વેલેન્સી આલ્કેલ અથવા એરાઇલ ગ્રુપ જોડાયેલું છે. મેં આર જ લખ્યો છે, તમે ત્યાં આલ્કેલની જગ્યાએ એરાઇલ લઈ શકો છો. તો આલ્કેલ અથવા એરાઇલ ગ્રુપ જોડાયેલું છે, પરંતુ કાર્બનને જે બીજો બંધ છે ત્યાં જો હાઇડ્રોજન હોય તો આ ગ્રુપ આલ્ડિહાઇડ કહેવાશે, રાઈટ. પરંતુ જો આ બીજો બંધ છે એટલે કે બીજી વેલેન્સી છે ત્યાં પણ કોઈ આલ્કેલ ગ્રુપ તેનું તે હોય તો પણ ચાલે, અલગ હોય તો પણ ચાલે. તો આર ડેશ અથવા એઆર ડેશ મતલબ આલ્કેલ અથવા એરાઇલ ગ્રુપ જોડાયેલું હોય તો આ કીટોન કહેવાશે. તો ફર્ક માત્ર ને માત્ર આ વેલેન્સી પરનો જ છે. તો આલ્ડિહાઇડ અને કીટોન આ બંને વેલેન્સી ઉપરથી નક્કી થાય છે. જો કે આપણે બંધારણની ચર્ચા કરવાના છીએ તે આટલા ભાગની ચર્ચા કરવાના છીએ. અને ખાસ કરીને અહીં કાર્બોનિલ કાર્બન કે જેનું સંકરણ છે sp2. યસ વિદ્યાર્થી મિત્રો, sp2 પરિચયમાં છીએ આપણે, ઘણી બધી વાર આપણે ભણી ચૂક્યા છીએ. તો sp2 સંકરણ છે એમાં કાર્બનની 3 કક્ષકો સંકરણમાં ભાગ લે. એકચ્યુઅલી તમે જાણો છો કે કાર્બનની 4 કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પરંતુ એ પૈકીની 3 કક્ષકો 2s 2px અને 2py સંકરણમાં ભાગ લેશે અને ત્રણેય કક્ષકોથી નવી 3 કક્ષકો ઉત્પન્ન થશે જે sp2 સંકૃત કક્ષક કહેવાશે. આ ઘટનાને sp2 સંકરણ તરીકે ઓળખીશું. યાદ રાખજો, sp2માં 1s 2p પીની 3 કક્ષકો છે. ત્રીજી કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. આ pz કક્ષક છે. હવે આ કક્ષક કે જેમાં sp2 સંકરણ હોય કે જે કક્ષકો દ્વારા 3 બંધની રચના થાય, તો સંકરણ દ્વારા રચાતા 3 બંધ કાર્બન એક ઓક્સિજન સાથે બંધ બનાવશે, બાકીના 2 બંધ આલ્કેલ એરાઇલ અથવા હાઇડ્રોજન આલ્ડિહાઇડ કે કીટોન છે એ મુજબ સમજીશું. હવે આ ત્રણેય sp2 સંકરણમાં હોય તો એમની વચ્ચેનો ખૂણો 120 નો થશે. ખૂણો 120 નો થશે. આખી રચના સમતલીય થશે. સમતલીય ત્રિકોણાકારમાં ત્રણેય કક્ષકો ગોઠવાયેલી છે, પરિણામે રચાતા બંધ પણ સમતલીય ત્રિકોણમાં હશે. આ દરેક બંધ સિગ્મા પ્રકારના હશે. તો હવે પ્રશ્ન એ થાય કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે તો 2 બંધ છે, બીજો બંધ કયો હશે? ઓલરેડી તમે જાણો છો, પાઈ. અને પાઈ બંધ છે તે સંકૃત કક્ષકો દ્વારા બનતો નથી, પરંતુ સંકરણમાં ભાગ ન લીધો હોય તેવી કક્ષકો દ્વારા બને છે. તો અહીંયા કાર્બન ઉપર સંકરણમાં ભાગ ન લીધેલી પરંતુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એક pz કક્ષક છે. ઓક્સિજન પાસે પણ એક p કક્ષક છે. અને આ કક્ષકો એ આખા અણુ સમતલને કાટખૂણે છે. ચલો મિત્રો આપણે આને સમજીએ. કાટખૂણે એટલે કેવી રીતે હશે. તો મારી પાસે અહીંયા 3 પેન છે. આ 3 પેનને આપણે સમજીએ. તો અહીંયા ત્રણેય પેનનું જોડાણ છે તે કાર્બન સમજી લો તમે. લાલ પેન ઓક્સિજન સાથે જોડાયેલી છે એ રીતે તમે સમજી લો. બાકીની જે આ બ્લેક કેપ ધરાવે છે એ પેન અહીંયા આલ્કેલ અથવા એરાઇલ, હાઇડ્રોજન હોય તો આલ્ડિહાઇડ અને અહીં પણ આલ્કેલ અથવા એરાઇલ ગ્રુપ હોય તો કીટોન. ઓકે, બંનેનું બંધારણ સેમ છે. હવે તમે જુઓ, તમામ પરમાણુઓ એક જ સમતલમાં આવી ગયા છે. યસ, આ રીતે જોઈ શકાતું છે, એક જ સમતલમાં છે. pz કક્ષક
કે જે કાટખૂણે છે મતલબ અહીંથી આ રીતે છે, સમતલને કાટખૂણે 90 ડિગ્રી, અને એ ડમ્બેલ્સ આકારની છે એટલે ઉપર અને નીચે છે. ઓક્સિજન ઉપર પણ સેમ ટુ સેમ આવી જ રીતે કક્ષકો છે. તો ઓક્સિજન ઉપર પણ કક્ષકો છે, ને આ કક્ષકોનું સંમિશ્રણ આ રીતે થશે, અહીંથી બેક સાઈડમાં થશે. પરિણામે જે પાઈબંધની રચના થશે એ સમતલની બહાર થશે. જો કે પરમાણુ બધા સમતલમાં છે, ધેટ મીન્સ અણુનો આકાર સમતલીય કહેવાશે. અણુનો આકાર સમતલીય થવાના પરિણામે આખો અણુ સમતલીય 120ના ખૂણે હશે. આ જે બંધ તમને દેખાય છે તે તમામે તમામ બંધ સિગ્મા પ્રકારના છે. પાઈ પ્રકારની જે બંધ હશે તે સંકરણમાં ભાગ ન લેતી કક્ષકો દ્વારા બનશે. તો બંધારણની વાત કર્યા પછી હવે આપણે વાત કરીએ ધ્રુવીયતાની, પોલારિટી. ધ્રુવીયતા માટે જવાબદાર છે બંધથી જોડાયેલા બે પરમાણુઓની વિદ્યુત ઋણતા. તો અહીં કાર્બન, દ્વિબંધ ઓક્સિજન, કાર્બનની 2 વેલેન્સી આલ્કેલ એરાઇલ અથવા તો હાઇડ્રોજન દ્વારા પૂર્ણ થાય. ઓક્સિજન ઉપર 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે. અને હવે ધ્રુવીયતા જોવા ક્યાં મળશે? તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે. એનું કારણ છે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે. તો વધુ વિદ્યુત ઋણતાવાળો ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. મીન્સ બંધનું ઇલેક્ટ્રોન વાદળ એ બંને પરમાણુ વચ્ચે સમમિતિ રહેવાના બદલે, સરખા ભાગે વહેંચાવાના બદલે ઓક્સિજન તરફ ખસેલું હશે. એટલે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન તરફ ખસેલા હોવાના પરિણામે ઓક્સિજન આંશિક ઋણભારિત, જ્યારે કાર્બન આંશિક ધનભારિત બનશે. ધ્રુવીયતા છે તો પછી દ્વિધ્રુવી ચાકમાત્રા પણ હોવાની, અને દ્વિધ્રુવી ચાકમાત્રા જેને આપણે મ્યુ સિમ્બોલથી દર્શાવીએ છીએ. આલ્ડીહાઇડ અને કીટોનની આ ચાકમાત્રાની કિંમત 2.3 થી 2.8 ડીબાઈ જેટલી હોય. જનરલી આપણે ડીબાઈ એકમમાં બતાવીએ છીએ. તો 2.3 થી 2.8 ડીબાઈ એ આખી રેન્જ છે. હવે રેન્જ કેમ ફિક્સ વેલ્યુ નહીં? તો ફિક્સ વેલ્યુ ન હોવાનું કારણ એ છે કે કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ જુદા જુદા હશે ત્યારે એની ચાકમાત્રાની મૂલ્ય પણ બદલાશે, ચેન્જ થશે. હવે આજે દ્વિધ્રુવીય બંધારણ છે એને આપણે થોડા અલગ રીતે જોઈએ. તો દ્વિધ્રુવીય બંધારણ કાર્બોનિલ કાર્બન કે જેમાં ઓક્સિજન ઉપર લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એની એક્ઝેક્ટલી બાજુમાં કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. અને અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ તેમ કે આ એક સંસ્બંધન થવા માટેની અનુકૂળતા છે. સંસ્બંધન થાય તો પાઈબંધનું સ્થાનાંતર ઓક્સિજન તરફ થશે, અને પાઈબંધનું સ્થાનાંતર ઓક્સિજન તરફ થાય તો જે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હતો એની જગ્યાએ સિંગલ બંધ આવશે. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા અને પાઈબંધ ઓક્સિજન તરફ ખસ્યો એટલે વધુ એક લોન પેર ઓક્સિજન ઉપર આવશે. અને હાઇડ્રોજન આપણે નહીં મૂકીએ કારણ કે એનાથી આલ્ડીહાઇડ કમ્પલસરી થઈ જશે. આપણે આલ્ડીહાઇડ કીટોન બંનેની કોમન વાત કરી રહ્યા છીએ. તો હવે ઓક્સિજને ઇલેક્ટ્રોન મેળવ્યો છે. ઇલેક્ટ્રોન મેળવ્યા પછી ઋણભારિત બનશે, જ્યારે કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે ધનભારિત બનશે. ધનભારિત કાર્બનને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખીશું, જ્યારે ઋણભારિત ઓક્સિજનને લુઈસ બેઝ તરીકે ઓળખીશું. આ જે બંધારણ છે જેમાં કાર્બન ધનભારિત છે, ઓક્સિજન ઋણભારિત છે, આ બંધારણને આપણે દ્વિધ્રુવીય બંધારણ તરીકે ઓળખીશું, આયનીય બંધારણ તરીકે ઓળખીશું. જ્યારે એની અગાઉ દર્શાવેલું બંધારણ એ તટસ્થ બંધારણ છે, અને આ બંને બંધારણો વચ્ચેનું સંસ્બંધન એ ધ્રુવીયતાનો ખ્યાલ આપે છે. તો આપણને ધ્રુવીયતાની સમજૂતી અહીંયા વિદ્યુત ઋણતા, દ્વિધ્રુવી ચાકમાત્રા અને સંસ્બંધન બંધારણો ઉપરથી મળે છે. મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો હવે બનાવટની વાત કરવાની છે. આલ્ડીહાઇડ કીટોન જેમની બનાવટ પણ એક વિશેષતા છે. ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં સમાન રીતે આલ્ડીહાઇડ અને
કીટોન બંને મળે છે, પરંતુ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં માત્ર ને માત્ર આલ્ડીહાઇડ જ મેળવી શકાય, કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેની મદદથી માત્ર તમે કીટોન મેળવી શકો છો. ટૂંકમાં આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ છે એને 3 ભાગમાં વહેંચી શકાય. પહેલો, એવી પ્રક્રિયાઓ કે જેમાં આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય. બીજી એવી પ્રક્રિયા કે જેમાં માત્ર આલ્ડીહાઇડ જ બનાવી શકાય, કીટોન ન બનાવી શકાય. અને ત્રીજી પ્રક્રિયાની વાત કરીએ તો માત્ર કીટોન જ બનાવી શકાય. આ પ્રક્રિયાની મદદથી આલ્ડીહાઇડ મળતો નથી. હવે આ પ્રક્રિયાઓની વિગતે ચર્ચા કરીએ. તો આ જે પ્રક્રિયાઓ છે એમાં સૌથી પહેલા ચર્ચા કરીએ આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાતા હોય તેવી પ્રક્રિયા. તો એવી પહેલી પ્રક્રિયા છે આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા. મિત્રો, નામ પરથી તો ખબર પડી જ ગઈ છે કે આ પ્રક્રિયા અગાઉ ભણી ચૂક્યા છીએ. તમે બિલકુલ સાચા છો. હા, અગાઉના પ્રકરણમાં આ વાત થઈ ચૂકી છે. અગાઉનું પ્રકરણ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, જેમાં આલ્કોહોલની જે પ્રક્રિયાઓ હતી, આલ્કોહોલની ઓક્સિડેશન જે પ્રક્રિયાઓ હતી તેની જ વાત હું કરી રહ્યો છું. એ જ પ્રક્રિયા અહીંયા પુનરાવર્તિત થશે, પણ એની એક વાત સમજી લઈએ કે ઓક્સિડેશન એટલે શું. જનરલી ઓક્સિડેશનની 3 વ્યાખ્યાઓ આપણે આપતા હોઈએ છીએ. જેમ કે ઓક્સિજન ઉમેરાય કોઈ પ્રક્રિયા દરમિયાન તો એ ઓક્સિડેશન કહેવાય. હાઇડ્રોજન દૂર થાય, રિમૂવ થવું હાઇડ્રોજનનું, એ પણ ઓક્સિડેશન છે. અને કેટલીક વાર આ બંને ઘટનાઓ સાથે બનતી હોય છે, એ પણ ઓક્સિડેશન છે. આજે જે પ્રક્રિયા ભણી રહ્યા છો તેમાં હાઇડ્રોજન દૂર થાય છે. ચાલો જોઈએ કઈ રીતે. તો આલ્કોહોલની વાત કરીએ તો કાર્બન સાથે ઓક્સિજન અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન. હવે જો તૃતીયક આલ્કોહોલ સિવાયની વાત કરીએ તો કાર્બન સાથે હાઇડ્રોજન હોવાનું, કારણ કે તૃતીયક આલ્કોહોલમાં શું બને છે કે કાર્બનની 3 વેલેન્સી કાર્બન દ્વારા પૂર્ણ થયેલી હોય છે, એટલે હાઇડ્રોજન નથી હોતો. પરંતુ તૃતીયક સિવાયની વાત તો પ્રાથમિક અને દ્વિતીયક બંનેમાં કાર્બન સાથે હાઇડ્રોજન હોય છે. જો કે તમે દર્શાવો ત્યારે બધી વેલેન્સી દર્શાવવી જરૂરી છે, માટે મેં અહીંયા 2 બંધ બતાવ્યા છે કાર્બનની 4 વેલેન્સી પૂર્ણ કરવા માટે. હવે જો આનું ઓક્સિડેશન કરીએ, ઓક્સિડેશન કરતાની મદદથી, તો હાઇડ્રોજન દૂર થશે. હાઇડ્રોજન ક્યાંથી દૂર થશે? તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો આ બંધ તૂટતા હાઇડ્રોજન રિમૂવ થશે. અને એ જ રીતે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો આ બંધ તૂટશે અને પરિણામે હાઇડ્રોજન દૂર થશે. તો અહીંયા હાઇડ્રોજન દૂર થશે. હાઇડ્રોજન દૂર થશે તો થશે શું? કાર્બન એક બંધ રિમૂવ થયો, દેટ મીન્સ એક વેલેન્સી ખૂટી. ઓક્સિજન એક બંધ તૂટ્યો, એક વેલેન્સી એની પણ ખૂટી. તો બન્યું એવું કે હાલ આવી પોઝિશન છે, કાર્બનના 3 બંધ, ઓક્સિજનના 1 બંધ. બંનેની એક વેલેન્સી ખૂટે છે અને આ વેલેન્સી પૂર્ણ કરવા માટે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક નવો બંધ રચાશે. પરિણામે કાર્બોનિલ સંયોજન બનશે. હવે તમે જોઈ શકો છો તમારા સામે આલ્ડીહાઇડ કે કીટોન સૂત્ર બની ચૂક્યું છે. તો આ રીતે હાઇડ્રોજન દૂર કરવાથી આલ્કોહોલમાં આલ્ડીહાઇડ કે કીટોન મેળવી શકાય. 1 મિનિટ મિત્રો, થોભો. અહીંયા જો તમે ઓક્સિડેશન કરવા માટે ઉપયોગમાં લેવાતો પદાર્થ જેને તમે ઓક્સિડેશન કરતા કહો છો, આ ઓક્સિડેશન કરતા પ્રબળ લીધો હશે તો, જો તમે ઓક્સિડેશન કરતા પ્રબળ લીધો હશે તો આ આલ્ડીહાઇડનું પ્રબળ ઓક્સિડેશન કરતા ફરીથી ઓક્સિડેશન કરી નાખશે અને પરિણામે નિપજ તરીકે આલ્ડીહાઇડ કે કીટોન નહીં પરંતુ કાર્બોક્સિલિક એસિડ મળશે. તો કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળશે. આપણે તો કાર્બોક્સિલિક એસિડની કોઈ જરૂર નથી, આપણે જરૂર છે આલ્ડીહાઇડ અને કીટોનની. તો એનો મતલબ એ થયો કે તમે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરી શકો નહીં. તમારે પ્રબળ ઓક્સિડેશન કરતાની જગ્યાએ હવે નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવાનો રહેશે.
નિર્બળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરશો ત્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન થશે, આલ્ડિહાઇડ અને કીટોન બનશે, પણ આગળ પ્રક્રિયા થઈ કાર્બોક્સિલિક એસિડ નહીં બને. નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે અગાઉ તમે ભણી ચૂક્યા છો ક્રોમિયમ ઓક્સાઇડ CrO3 ઉપરાંત PCC, જેનો ઉપયોગ અગાઉના ચેપ્ટરમાં કરી ચૂક્યા છો. ચાલો આ પ્રક્રિયાઓને એકવાર પુનરાવર્તિત પણ કરી લઈએ. તો અહીં હું કોઈ એક પ્રાથમિક આલ્કોહોલનો ઉપયોગ કરું છું. તો પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ છે, પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ છે, અને એનું ઓક્સિડેશન કરતા હું નિર્બળ ઓક્સિડેશન કરતાની મદદથી કરું છું. અગાઉની જેમ જ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે, હાઇડ્રોજન રિમૂવ થશે. ઓક્સિજન સાથે જ જોડાયેલો આ કાર્બન જેની સાથે 2 હાઇડ્રોજન છે, જે પૈકીનો એક હાઇડ્રોજન દૂર થશે, તેની પણ એક વેલેન્સી ખૂટશે. જો કે શરૂઆતનો CH3 મિથાઇલ ગ્રુપ છે, એમાં પ્રક્રિયા થવાની નથી. મિથાઇલ પછીના કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થશે, ઓક્સિજન પરથી એક હાઇડ્રોજન દૂર થશે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધની રચના થશે અને કાર્બન પર એક હાઇડ્રોજન બચી જશે. બની ગયો આલ્ડિહાઇડ. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, કીટોન નથી બનતો, આલ્ડિહાઇડ બને છે. તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે પ્રાથમિક આલ્કોહોલનો ઉપયોગ કરો છો ત્યારે નિપજ તરીકે માત્ર ને માત્ર આલ્ડિહાઇડ મળશે. પરંતુ જો તમે આલ્કોહોલ દ્વિતીયક લીધો હોય તો પ્રોપેન ટુ ઓલ, આ દ્વિતીયક આલ્કોહોલ છે. જો આનું ઓક્સિડેશન કરીએ તો અગાઉની જેમ જ ઓક્સિજન પરથી એક હાઇડ્રોજન દૂર થશે, એટલે કે આ હાઇડ્રોજન રિમૂવ થશે. ઓક્સિજન સાથે જોડાયેલા કાર્બન પરથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, હાઇડ્રોજન દૂર થશે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધની રચના થશે. તો હવે આપણું નિપજ તરીકે જે સંયોજન મળશે તે આવું હશે. તો આ સંયોજન કોણ છે? કીટોન છે. કીટોન ક્યારે મળે સમજી ચૂક્યા હશો તમે. તો જો આપણે દ્વિતીયક આલ્કોહોલનો ઉપયોગ કર્યો હશે તો નિપજ તરીકે કીટોન મળશે, પરંતુ પ્રાથમિક આલ્કોહોલનો ઉપયોગ કર્યો હશે તો નિપજ તરીકે આલ્ડિહાઇડ મળશે. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન મુશ્કેલ છે અને આ પ્રક્રિયા એ અલગ રીતે જ વર્તે છે. પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પણ બહુ જ મુશ્કેલીથી થાય છે. આપણે આલ્ડિહાઇડ કીટોનની વાત કરીએ છીએ અને આલ્ડિહાઇડ કીટોનની બનાવટ એ આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આ રીતે કરી શકાય. હવે આપણે એક બીજી પ્રક્રિયાની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ અને એ પણ આલ્કોહોલમાંથી જ છે, જે છે આલ્કોહોલના ડિહાઇડ્રોજિનેશન. આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર કરવાનો છે, વિહાઇડ્રોજનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર કરવાનું, જો કે લગભગ આ પણ એવી જ પ્રક્રિયા છે, પણ આમાં આપણે ઓક્સિડેશન કરતાં અલગ ઉપયોગ કર્યો છે. અહીંયા અલગ ઉપયોગ કરીશું, અહીંયા ભારે ધાતુનો ઉપયોગ કરીશું આપણે. તો ભારે ધાતુની હાજરીમાં આ પ્રક્રિયા થતી હોય છે. તો ભારે ધાતુ જનરલી કોપર કે પછી સિલ્વરનો ઉપયોગ આપણે આલ્કોહોલના હાઇડ્રોજનેશન પ્રક્રિયા દરમિયાન કરતા હોઈએ છીએ. તો અહીંયા જો તમે પ્રાથમિક આલ્કોહોલનો ઉપયોગ કર્યો હોય, જેમ કે મિથેનોલ છે, કોપરની હાજરીમાં લગભગ 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો આલ્ડિહાઇડમાં કન્વર્ઝન થશે, એટલે કે ફોર્માલ્ડિહાઇડ નિપજ તરીકે મળશે. પરંતુ જો દ્વિતીયક આલ્કોહોલ તમે લીધો હોય તો આ દ્વિતીયક આલ્કોહોલ છે, જેનું નામ અગાઉ લખ્યું છે આપણે પ્રોપેન ટુ ઓલ, કોપર 573 કેલ્વિન તાપમાને, તો અહીંથી આપણને નિપજ તરીકે કીટોન મળશે. જો કે તમે જાણતા જ હશો કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન મુશ્કેલ છે, પરંતુ જો તમે
ભારે ધાતુની હાજરીમાં આ પ્રક્રિયા કરો તો પ્રક્રિયા થશે. હા, ચોક્કસ થશે. પણ આ પ્રક્રિયામાં તમને ના તો આલ્ડીહાઇડ મળવાનો છે, ના કીટોન મળવાનો છે. આ પ્રક્રિયા વિલોપન પ્રકારની પ્રક્રિયા થશે અને નિપજ તરીકે આલ્કીન મળશે. CH3 CCH3 ડબલ બોન્ડ CH2. તો નિપજ તરીકે આલ્કીન મળે છે. અહીંયા આલ્કોહોલ નિપજ તરીકે મળતો નથી. તો મિત્રો, તૃતીયક આલ્કોહોલ કે જેમાંથી આપણે આલ્ડીહાઇડ કે કીટોન મેળવી શકતા નથી. તો બે પ્રક્રિયાઓ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ થઈ. હજુ આપણે કેટલીક પ્રક્રિયાઓ જોવાની છે. તો આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકતા હોય તેવી પ્રક્રિયાઓ આગળ જોઈએ. હવે જે હું પ્રક્રિયાની વાત કરવાનો છું તે પ્રક્રિયા પણ તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો. આ પ્રક્રિયા છે, જનરલી આપણે સામાન્ય રીતે કહેવું હોય તો હાઇડ્રોકાર્બનમાંથી. હવે હાઇડ્રોકાર્બનમાં એવા સંયોજનો આવશે કે જેમાં માત્ર અને માત્ર કાર્બન અને હાઇડ્રોજન હશે. હા, સિંગલ બંધ હોઈ શકે, દ્વિબંધ હોઈ શકે, મીન્સ આલ્કેન, આલ્કીન, આલ્કાઇન હોઈ શકે. હવે આ જે પ્રક્રિયાની વાત કરું છું એમાં આલ્કીન લઈશું અને આ આલ્કીનનું ઓઝોનાલિસિસ. તો આલ્કીન સંયોજનો છે એનું ઓઝોનાલિસિસ, જેની ચર્ચા આપણે ધોરણ 11માં કરી ચૂક્યા છીએ. તો આલ્કીન સંયોજનોના ઓઝોનાલિસિસથી આલ્ડીહાઇડ અને કીટોન મળે છે. આલ્ડીહાઇડ મળશે કે કીટોન મળશે એ આલ્કીનની સંરચના ઉપર ડિપેન્ડિંગ છે. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આલ્કીન છે માટે. અને જ્યારે આપણે આની ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરીએ છીએ, હું આખી ડિટેલમાં ચર્ચા નહીં કરું, ડિટેલમાં ચર્ચા ધોરણ 11માં થઈ ચૂકી છે. ઓઝોન Zn+H2O તમને ખબર છે, શરૂઆતના તબક્કે અસ્થાયી ટ્રાયોઝોનાઇડ સંયોજન બનશે, પાઇબંધ તૂટશે, ઓઝોનનો અણુ જોડાશે અને ત્યાર પછી ZnH2O સાથે જળ વિભાજન પ્રક્રિયા થઈ અને બે આલ્ડીહાઇડ, બે કીટોન અથવા એક આલ્ડીહાઇડ એક કીટોન નિપજ મળશે. એ ડિપેન્ડિંગ ઓન કે કાર્બન સાથે બીજા કયા ગ્રુપ જોડાયેલા છે તે રીતે. તો અહીંયા વાત કરું તો આ બંને કાર્બન વચ્ચેનો બંધ તૂટશે. સામાન્ય રીતે આટલું જ યાદ રાખો તમે કે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટશે. આ કાર્બન ડાબી બાજુનો કાર્બન છે એ કાર્બોનિલ કાર્બનમાં ફેરવાશે. તો જમણી બાજુનો કાર્બન છે એ પણ કાર્બોનિલ કાર્બનમાં ફેરવાશે. ચાલો હવે આપણે ટ્રાય કરીએ કે કાર્બન સાથેની આ બે વેલેન્સીઓ છે એ અલગ અલગ રીતે ભરીએ અને પછી જોઈએ કે આપણને નિપજ શું મળે છે. તો કાર્બન અહીંયા આપણે મૂકી દઈએ હાઇડ્રોજન, હાઇડ્રોજન અને જમણી બાજુના બે કાર્બન ઉપર પણ મૂકી દઈએ હાઇડ્રોજન. આનું નામ તમને આવડતું છે, કાર્બન 2 છે, બંને વચ્ચે દ્વિબંધ છે એટલે આનું નામ થશે ઇથિન. ઇથિનનું ઓઝોનાલિસિસ કરીશું તો નિપજ કઈ હશે? Zn+H2O હાજરીમાં. તો હમણાં જ મેં ટૂંકી રીત શીખવી છે એ મુજબ ડિટેલમાં 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. તો બંને કાર્બન વચ્ચેનો પાઇબંધ તૂટશે. બંને કાર્બનને અલગ કરી દો. ચલો, આ ડાબી બાજુનો કાર્બન લખી દીધો. હવે આપણે એક કામ કરીએ, જમણી બાજુનો કાર્બન પણ લખી દઈએ. આ કાર્બન સાથે બંને હાઇડ્રોજન જોડાયેલા છે તો જમણી બાજુના કાર્બન સાથે પણ બંને હાઇડ્રોજન જોડાયેલા છે. તમારે શું કરવાનું છે? તમારે અહીંયા કામ કરવાનું છે કે આ જે બંને બંધ છે એને તોડી નાખો અને એ બંને બંધને ઇન્ડિવિડ્યુઅલ ઓક્સિજન સાથે દર્શાવો નિપજમાં. તો નિપજમાં બંને ઓક્સિજન સાથે દર્શાવો. અહીંયા તમને નિપજ કઈ મળી છે? આલ્ડીહાઇડ. તો જો હવે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક કાર્બન ઉપર બંને CH3 ગ્રુપ મૂકી દઈએ, મિથાઇલ ગ્રુપ મૂકી દઈએ. બીજી બાજુ આપણે મૂકી દઈએ એક મિથાઇલ અને એક હાઇડ્રોજન ગ્રુપ અને હવે એનું ઓઝોનાલિસિસ કરીએ તો O3 Zn+H2O. તો આ ઓઝોનાલિસિસ કરીશું તો શું બનશે? તો ફરી એકવાર દ્વિબંધ વિના બંને કાર્બન મૂકી દઈએ. ચલો, ડાબી બાજુના કાર્બન ઉપર બંને CH3 છે
લખી દઈએ CH3. દ્વિબંધ નહીં બતાવીએ, એની જગ્યાએ આપણે બતાવીએ પ્લસ. બે અલગ અલગ નિપજ બતાવવા માટે જમણી બાજુનો કાર્બન કે જેના ઉપર છે CH3, એક હાઇડ્રોજન પણ છે, અને હવે બંને કાર્બન છે એને ઇન્ડિવિડ્યુઅલી દ્વિબંધથી ઓક્સિજન દર્શાવી દઈએ. આ બંને નિપજોને ઓળખો. આ બંને નિપજો છે. આ નિપજોમાં પહેલી નિપજ કે જેમાં કાર્બોનિલ કાર્બનની બંને બાજુ આલ્કિલ ગ્રુપ આવ્યું, મતલબ કે આ કીટોન બન્યું. જ્યારે બીજી નિપજ જે મળી છે એમાં કાર્બોનિલ કાર્બનની એક વેલેન્સી મિથાઇલ ગ્રુપ દ્વારા પૂર્ણ થાય છે, પરંતુ બીજી વેલેન્સી છે હાઇડ્રોજન દ્વારા પૂર્ણ થાય છે, મતલબ કે આ નિપજ મળી તે આલ્ડીહાઇડ છે. જરા ઉપરનું ઉદાહરણ ફરી એકવાર જોઈ લો. તો ઉપરના ઉદાહરણમાં કાર્બોનિલ કાર્બનની બંને બાજુ હાઇડ્રોજન છે, ફોર્માલ્ડિહાઇડ છે, એટલે કે આલ્ડીહાઇડ છે. બીજી નિપજ છે એ પણ આલ્ડીહાઇડ છે. તો આ રીતે કઈ નિપજ મળશે, આલ્ડીહાઇડ મળશે કે કીટોન મળશે, એનો આધાર દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલી વેલેન્સીઓ, મતલબ કયા સમૂહો જોડાયેલા છે એ નક્કી કરશે. ચલો એક વધુ પ્રયત્ન કરીએ. તમે આનું અનુમાન પહેલેથી કરી શકો છો. માની લો કે અહીંયા કોઈ એક અલગ ગ્રુપ છે ઇથાઇલ C2H5, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અને આ બાજુના બંને કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે. તો એ કાર્બન ઉપરની બંને વેલેન્સી મિથાઇલ છે. તો હવે આનું ઓઝોનાલિસિસ વિચારી જુઓ શું થશે. એકદમ સરળ છે. તમારે બંને બંધારણો દ્વિબંધ વિનાના બતાવવાના છે, અને બંને બંધારણોમાં કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડવાનો છે. તો અનુમાન તમે લગાવી દીધું હશે કે નિપજ શું મળશે. હા મિત્રો, અહીંયા બંને નિપજ કીટોન હશે. કઈ રીતે? તો ડાબી બાજુનો કાર્બન જેના ઉપર એક ઇથાઇલ ગ્રુપ, એક મિથાઇલ ગ્રુપ, અને એ બની જાય કાર્બોનિલ કાર્બન એટલે કીટોન. જમણી બાજુનો કાર્બન કે જેના બંને વેલેન્સીઓ મિથાઇલ ગ્રુપથી પૂર્ણ થાય છે, અને એને પણ ઓક્સિજન સાથે જોડી દઈએ તો એ પણ બની જાય કીટોન. તો હવે તમને અહીંથી સમજાઈ ગયું છે કે આલ્કીનનું ઓઝોનાલિસિસ કરીએ ત્યારે કઈ નિપજ મળશે. હા મિત્રો, આ પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં લગભગ દર વખતે પૂછાયો છે. તમને જાણો છો કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણી પાસે બહુ ઓછો સમય હોય છે. આખું ઓઝોનાલિસિસ કરવા જઈએ તો એક પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે ઘણો બધો સમય લઈ લઈએ. ત્યાં સમયની તકલીફ હોય છે. બહુ ઓછા સમયમાં આપણે પ્રશ્નનું સોલ્યુશન કરવું છે. તો તમે એક આ સાદી સિમ્પલ ટ્રીકનો યુઝ કરી અને નિપજો નક્કી કરી શકો છો. હા, નિપજનું નામ આપવાનું થાય તો પણ તમે આપી શકો છો, તમારે સિલેક્ટ કરવાનું છે. તો આલ્કીનનું ઓઝોનાલિસિસ કે જેના દ્વારા પણ આપણે આલ્કીનમાંથી આલ્ડીહાઇડ અને કીટોન મેળવી શકીએ છીએ. છેલ્લી પ્રક્રિયા જે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટની છે, બંને બને તેવી, અને આ પ્રક્રિયા છે આલ્કાઇનમાંથી. તો આપણી આ આમ થઈ ચોથી પ્રક્રિયા. તો આલ્કાઇનના હાઇડ્રેશન. હવે હાઇડ્રેશનનો મતલબ ડિહાઇડ્રેશન શબ્દ સાંભળ્યો છે. જનરલી આ થોડો મેડિકલ ભાષાનો શબ્દ છે. ઘણીવાર ગરમીના દિવસોમાં ડૉક્ટરો દ્વારા કહેવામાં આવે આપણને કે ભાઈ ડિહાઇડ્રેશન થયું છે. ડિહાઇડ્રેશનનો મતલબ થાય શરીરમાંથી પાણી દૂર થવું, ઓછું થવું. તો ડી મતલબ દૂર થવું, હાઇડ્રેશન મતલબ પાણી. અહીંયા હાઇડ્રેશન એના કરતાં ઉલટી ઘટના છે, પાણી ઉમેરાવું. તો આલ્કાઇન સંયોજનોમાં તમે પાણી ઉમેરવા જઈ રહ્યા છો. 11મા ધોરણની આ પણ પ્રક્રિયા છે. એકવાર પુનરાવર્તિત કરી લઈએ. તો આલ્કાઇન છે CH, ટ્રિપલ બોન્ડ CH નામ, ઇથાઇન અને એસિટિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આની પ્રક્રિયા
પાણી સાથે કરવાની છે. પાણી સાથે આની પ્રક્રિયા સીધી નહીં થાય, માટે Hg+2 અને H2SO4ની હાજરીમાં કરવી પડશે. એપ્રોક્સિમેટ 333 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. તો Hg+2 H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરશો ત્યારે જે 2 પાઈબંધ છે એ પૈકીનો એક પાઈબંધ તૂટશે. મતલબ કે હવે બાકી રહેવાના છે 2 બંધ. 3 હતા એમાંથી 2 બાકી રહેશે. પાણીને જરા આ રીતે વિચારો, H+OH-. તો પાણીનું આપણે આયનીકરણ કરીને અહીંયા દર્શાવી દઈએ, જેમાંથી H+ ગમે તે કાર્બન સાથે જોડો, OH- ગમે તે કાર્બન સાથે. અહીંયા ગમે તે કાર્બન એટલા માટે બોલી રહ્યો છું કારણ કે આ બંને કાર્બન સમમિતીય છે અને ગમે તે કાર્બન સાથે જોડવાથી કોઈ ફરક પડતો નથી. તો એક કામ કરીએ, હાઇડ્રોજન અહીંયા જોડાશે અને OH અહીંયા જોડાશે. હવે મિત્રો અહીંયા ડિટેલમાં તમે ઉતરી શકો છો. ઘણી બધી બાબતો છે, કદાચ 11મા ધોરણમાં તમે આનો અભ્યાસ કર્યો છે ત્યારે એ પણ ચર્ચા કરીએ છીએ. હાલ એ અસ્થાને છે. ઓકે, તો આ રીતે આપણને એક નિપજ મળશે, જેને આપણે સંયુક્ત રીતે લખીએ તો પહેલો કાર્બન CH2 ડબલ બોન્ડ CHOH નિપજ. દ્વિબંધ પણ છે, આલ્કોહોલ પણ છે. આને આપણે કહીશું ઇથિનોલ. અહીંયા 2 પ્રત્યય લાગ્યા છે, એક ઇન દ્વિબંધના કારણે, ઓલ આલ્કોહોલના કારણે. અગાઉ આપણે વાત કરી છે કે 2 પ્રત્યય ન લગાવી શકાય, તો અહીંયા 2 પ્રત્યય કેમ? તો ફરી એકવાર જણાવી દઉં કે એક પ્રત્યય પ્રાઇમરી પ્રત્યય છે જે ફરજિયાત હોય છે, અને પ્રાઇમરી પ્રત્યય પછી ક્રિયાશીલ સમૂહનો એક પ્રત્યય આપણે લગાવી શકીએ છીએ. મિત્રો, આ બનેલું સંયોજન એ અસ્થાયી છે. પરિણામે આની ફરીથી રચના થાય છે, એટલે કે પુનઃરચના થાય છે. અને આ પુનઃરચનામાં જે પાઈબંધ છે એનું સ્થાનાંતર થાય છે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે. તો પાઈબંધનું સ્થાનાંતર કાર્બન અને ઓક્સિજનની વચ્ચે જો થાય તો ઓક્સિજનની 3 વેલેન્સી થાય, જે સ્વીકાર્ય નથી. એટલે હાઇડ્રોજનનું પણ સાથે સાથે સ્થાનાંતર થશે અને એ બીજા કાર્બન તરફ થશે. એટલે કે પહેલો કાર્બન છે જે ઓલરેડી 2 હાઇડ્રોજન ધરાવતો હતો, એક હાઇડ્રોજન આવે એટલે CH3 બને અને એની જોડે જે કાર્બન છે ઓક્સિજન દ્વિબંધથી જોડાશે, હાઇડ્રોજન યથાવત રહેશે અને મળી ગઈ આપણી નિપજ આલ્ડીહાઇડ. આ નિપજનું નામ છે, 2 કાર્બન છે. આ UPSC પ્રમાણે આનું નામકરણ કરીએ, ઇથેનોલ. પ્રચલિત નામ જાણો છો તમે, એસિટાલ્ડીહાઇડ મળશે. ચલો કીટોન મેળવવા માટેની વાત કરીએ. તો હવે કીટોન મેળવવા માટે તમારે આલ્કાઇન લેવાનો છે, એ અસમિતીય લેવાનો છે. અસમિતીય આલ્કાઇન CH3 C ટ્રિપલ બોન્ડ CH. આનું નામ છે, 3 કાર્બન છે, પ્રોપ. દ્વિબંધ છે, ટ્રિપલ બંધ છે એટલે આઇન, એટલે આને કહીશું આપણે પ્રોપાઇન. પાણી સાથેની પ્રક્રિયા કરીએ. એ જ Hg+2 H2SO4ની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને ફરી એકવાર H2O ને H+ અને OH- આયનોના ઝુમખા તરીકે કલ્પી લો. તો અહીંયા હવે અગાઉની જેમ H+ ને ગમે તે કાર્બન સાથે જોડી નહીં શકાય. અગાઉની પ્રક્રિયામાં આપણે એવું કહ્યું હતું કે H+ ગમે તે કાર્બન સાથે જોડો, કોઈ ફરક નથી પડતો. પરંતુ અસમિતીય આલ્કાઇનમાં H+ ગમે ત્યાં જોડી શકાતો નથી. એક નિયમ ભણી ચૂક્યા ધોરણ 11ની અંદર, જે નિયમનું નામ છે માર્કોવનિકોવનો નિયમ. અને માર્કોવનિકોવના નિયમ અનુસાર વધુ વિદ્યુત ઋણતાવાળો પરમાણુ, એટલે આ ગ્રુપની વિદ્યુત ઋણતા વધારે છે કારણ કે આમાં ઓક્સિજન છે, અને એ જોડાશે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, એટલે કે વચ્ચેના કાર્બન સાથે. મતલબ કે અહીંયા OH ને ક્યાં જોડાવાનું છે તે પહેલેથી ફિક્સ થાય છે. તો પહેલેથી ફિક્સ થાય છે તો થશે શું? હવે પાઈબંધ તો તૂટવાનો જ છે, CH3માં કોઈ ફરક નથી પડવાનો. તો CH3 સાથે રહેલો કાર્બન કે જેની સાથે જોડાવાનો છે OH ગ્રુપ, 3 બંધ હતા, 1 બંધ તૂટશે, બાકી રહેશે 2 બંધ. કાર્બન 1 હાઇડ્રોજન છે, H+ એની સાથે જોડાશે એટલે બનશે CH2.
આ પણ આલ્કીન અને આલ્કોહોલ બંને ગ્રુપ ધરાવે છે, એટલે આપણે આને કહીશું પ્રોપિનોલ. અસ્થાયી સંયોજન છે, પુનઃરચના થશે અને પુનઃરચનાના પરિણામે ફરી એકવાર આપણને કાર્બોનિલ કાર્બન પ્રાપ્ત થવાનો છે. જો કે કાર્બોનિલ કાર્બન કઈ રીતે મળશે, પુનઃરચના કઈ રીતે થશે જોઈએ તો આ જે પાઈબંધ છે એનું સ્થાનાંતર કાર્બન અને ઓક્સિજન વચ્ચે થાય અને ઓક્સિજન પર રહેલા હાઇડ્રોજનનું સ્થાનાંતર પાઈબંધ ધરાવતા છેલ્લા કાર્બન ઉપર થાય તો CH3 કાર્બન, ઓક્સિજન અને કાર્બન વચ્ચે એક બંધ હતો, પાઈબંધ આવ્યો છે સ્થાનાંતર પામીને, એટલે કે દ્વિબંધ બનશે, કાર્બોનિલ સંયોજન બનશે અને છેલ્લા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન હતા અને સ્થાનાંતરિત થયેલો હાઇડ્રોજન પણ ત્યાં જોડાશે એટલે CH3 થયો અને આ રીતે મળતી નિપજ હશે કીટોન, જેને આપણે એસીટોન અથવા પ્રોપેનોનના નામથી ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ જેની 4 પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કર્યો. પ્રક્રિયા નંબર 1 આલ્કોહોલ ઓક્સિડેશન દ્વારા બનાવ્યો. બીજી પ્રક્રિયા પણ આલ્કોહોલની જ હતી, જેમાં આપણે ડિહાઇડ્રોજનેશન એટલે કે હાઇડ્રોજન દૂર કર્યો ભારે ધાતુ વડે. પ્રક્રિયા નંબર 3 આની અગાઉ આપણે ભણ્યા કે જેની અંદર ઓઝોનાલિસિસ પ્રક્રિયા દરમિયાન આલ્ડીહાઇડ અને કીટોન મેળવ્યો. અને પ્રક્રિયા નંબર 4 કે જેમાં તમારી સામે છે તે આલ્કાઇનના હાઇડ્રેશન એટલે કે પાણીના અણુ ઉમેરી અને આલ્ડીહાઇડ અને કીટોન મેળવ્યો. આ દરેક પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અને કીટોન મળે છે, વાત બરાબર છે, પણ એના માટે ચોક્કસ સંજોગો જરૂરી હતા. જેમ કે અહીં એવું નથી કે ઇથાઇન આલ્ડીહાઇડ પણ આપશે અને કીટોન આપશે, એવું નથી, માત્ર આલ્ડીહાઇડ જ આપશે. એ જ રીતે અસંમિતીય આલ્કાઇન હશે તો એ કીટોન આપશે. ઓક્સિડેશનમાં પણ એવું જ બન્યું કે પ્રાથમિક આલ્કોહોલ હશે, આલ્ડીહાઇડ આપશે, દ્વિતીયક આલ્કોહોલ હશે, કીટોન આપશે. ઓઝોનાલિસિસમાં પણ કંઈક આવું જ હતું કે દ્વિબંધથી જોડાયેલા કાર્બન અને એ કાર્બન ઉપરની વેલેન્સીઓ આલ્કિલ ગ્રુપ છે, હાઇડ્રોજન છે, એના આધારે નક્કી થશે કે મળતી નિપજ આલ્ડીહાઇડ હશે કે કીટોન હશે. તો હવે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ આપણે અહીંયા પૂર્ણ કરીએ. હવે વાત કરીએ એવી પ્રક્રિયાઓની કે જેમાં માત્ર ને માત્ર આલ્ડીહાઇડ જ બનતો હોય. તો હવે વાત કરીએ છીએ માત્ર આલ્ડીહાઇડ બનાવી શકતી હોય તેવી પ્રક્રિયાઓ. એમાં પહેલી પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડમાંથી આ પ્રક્રિયાને રોઝેનમુન્ડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા આપણે એક એસિડ ક્લોરાઇડ લઈએ છીએ. જનરલી આપણે આ બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે, બેન્ઝીનને બે રીતે દર્શાવીએ છીએ. એક ષટકોણી આકાર જે ચક્ર દોરીએ છીએ અને એની અંદર વચ્ચે ગોળ ચક્ર દોર્યા પછી બેન્ઝીન દર્શાવતા હોઈએ છીએ. બીજી એક છે કે જેમાં 3 એકાંતરે બંધ બનાવીએ છીએ. એસિડ ક્લોરાઇડ કે જેમાં C ડબલ બોન્ડ O અને કાર્બોનિલ કાર્બનની સાથે Cl જોડાયેલો હોય છે, આને એસિડ ક્લોરાઇડ કહીએ છીએ. તો એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા આપણે કરવાની છે હાઇડ્રોજન સાથે. ઉદ્દીપક તરીકે પેલેડિયમ જે BaSO4 ઉપર સ્થાપિત કરેલો હોય છે, આની સાથેની પ્રક્રિયા કરો તો નિપજ તરીકે તમને આલ્ડીહાઇડ મળે છે. આ પ્રક્રિયામાં માત્ર ને માત્ર આલ્ડીહાઇડ નિપજ જ મળે છે, કીટોન મળવાના કોઈ ચાન્સ નથી. તો મિત્રો CHO છૂટવું પડશે. હવે બીજી પ્રક્રિયા જેને આપણે સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો સ્ટીફન પ્રક્રિયામાં નાઇટ્રાઇલ ગ્રુપ કે જેની પ્રક્રિયા નિર્બળ ઓક્સિડેશન કરતાં SnCl2 પ્લસ HCl સાથે થાય છે. જો કે અહીંયા સૌ પ્રથમ
આ જે ટ્રિપલ બંધ છે જેમાં 2 પાઈ બંધ છે એ પૈકીનો એક જ પાઈ બંધ તૂટે છે, હાઇડ્રોજન ઉમેરાય છે, એટલે આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા પણ કહીશું કારણ કે હાઇડ્રોજન ઉમેરાયો છે. અને પરિણામે એક નિપજ બનશે જેને આપણે ઇમાઇન કહીશું. ઇમાઇન એટલા માટે કે અહીંયા દ્વિબંધ છે એટલે ઇન અને NH2 છે એટલે એમાઇન. તો એમાઇન અને ઇન બંનેને ભેગા કરીને ઇમાઇન બનશે. હવે આનું જળ વિભાજન કરતાં નિપજ તરીકે તમને આલ્ડીહાઇડ મળે છે. તો આ પ્રક્રિયા માત્ર ને માત્ર આલ્ડીહાઇડ જ આપે છે. કીટોન નિપજ આ પ્રક્રિયાથી નહીં મળે. ત્રીજી પ્રક્રિયા કે જેમાં એક ઉદ્દીપકના નામ ઉપરથી પ્રક્રિયા છે અને આ બહુ મહત્વનો ઉદ્દીપક પણ ખરો. તો એનું નામ છે DIBALH. આખું નામ છે ડાય. ડી મીન્સ ડાય, I means isobutyl. તો D ડાય, IB ब्यूटाइल, AL એલ્યુમિનિયમ અને એની પાછળ H છે જેને આપણે કહીશું હાઇડ્રાઇડ. તો ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ ઉદ્દીપક હકીકતમાં રિડક્શન કરતા તરીકે વપરાય છે. જો કે રિડક્શન કરતા તરીકે તો આપણી પાસે ઘણા બધા ઉદ્દીપક છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ છે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ છે. આમ તો ડાયબલ H એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડની જેમ જ વર્તે છે. બંને સરખી રીતે કામ કરે છે. પરંતુ જો આ પ્રક્રિયા દરમિયાન તમે તાપમાન નીચું રાખો તો આલ્ડીહાઇડ મેળવી શકાય. કીટોન તો મેળવવાનો સવાલ જ નથી. તો આ પ્રક્રિયા નાઇટ્રાઇલ ગ્રુપ તેમજ એસ્ટર ગ્રુપ બંનેમાંથી આલ્ડીહાઇડ નિપજ આપે છે. તો મિત્રો ફરી એકવાર યાદ રાખો, ડાયબલ H મતલબ કે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ નાઇટ્રાઇલ ગ્રુપ અને એસ્ટર ગ્રુપનું આપણે બંધારણ ખોટું દોરાઈ ગયું છે, ચલો એને સુધારી લઈએ. તો OR ડેશ. તો આ બંને આલ્ડીહાઇડ નિપજ આપવાના છે. સૌ પ્રથમ તો ડાયબલ Hનું બંધારણ દોરી લઈએ, સમજી લઈએ, કારણ કે આ નવું છે. તો એમાં એક એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ સાથે એક હાઇડ્રોજન છે અને એલ્યુમિનિયમ સાથે 2 વેલેન્સી એલ્યુમિનિયમની પૂર્ણ કરે છે આઇસોબ્યુટાઇલ. હવે અહીંયા ડાય લખ્યું છે એટલે 2 વાર છે, એ સમજ પડી ગઈ છે. તો આઇસોબ્યુટાઇલ આપણે કઈ રીતે દર્શાવીશું? તો આઇસોબ્યુટાઇલ તો અહીંયા CH2 C CH3 CH3 આ કાર્બનની વેલેન્સી પૂર્ણ નથી થતી, એક હાઇડ્રોજન મૂકી દઈએ તો આ થયું આઇસોબ્યુટાઇલ. હવે આઇસો શબ્દનો મિનિંગ તમને ખબર હશે કે વિસ્થાપિત ગ્રુપ હોય અને છેડાથી બીજા નંબરના કાર્બન ઉપર CH3 હોય તો એને આઇસો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ટોટલ કાર્બનની સંખ્યા 1 2 3 4 છે એટલે બ્યુટાઇલ, બરાબર. હવે આવા 2 ગ્રુપ છે એટલે બીજું ગ્રુપ સેમ ટુ સેમ આવું જ છે, CH CH3 એન્ડ CH3. તો આ જે સ્ટ્રક્ચર તમારી સામે છે એ સ્ટ્રક્ચર ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું સ્ટ્રક્ચર છે. હવે વિશેષતા શું છે? આની વિશેષતા એ છે કે આ જે રિડક્શન કરતા છે એ જાણીતો છે H- દાતા તરીકે, હાઇડ્રાઇડ દાતા તરીકે. ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ H- એટલે કે હાઇડ્રાઇડ દાતા તરીકે જાણીતો છે. મિત્રો આ મગજમાં રાખજો, આના વિશે આગળ પણ ચર્ચા થશે, પરંતુ હાલ આપણે એનું સ્ટ્રક્ચર જોયું. સ્ટ્રક્ચર પછી હવે આપણે એની પ્રક્રિયાની વાત કરીએ. તો આની પ્રક્રિયામાં ડાયબલ H પ્લસ જળ વિભાજન પ્રક્રિયા છેલ્લે કરવાની છે, H2O
તો તમારે પહેલાં ડાયબલ એચ સાથેની પ્રક્રિયા કરવાની છે. એક સંકીર્ણ બનશે. આ સંકીર્ણ માત્ર ને માત્ર ખૂબ નીચા તાપમાને સ્થાયી છે, એટલે જરૂરી છે આ પ્રક્રિયા ખૂબ નીચા તાપમાને થાય. જો તમે આ પ્રક્રિયા દરમિયાન તાપમાન ઊંચું રાખ્યું તો આની પ્રક્રિયા પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવી જ હશે. અને તમે જાણો છો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ આલ્કોહોલ આપે છે. નિપજ આપણે આલ્ડીહાઇડ જોઈએ છે, આલ્કોહોલ નહીં. તો જો તમે તાપમાન નીચું નહીં રાખો તો આ ડાયબલ એચ એ આલ્કોહોલ આપી દેશે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ વર્તશે. એટલે નીચા તાપમાને પ્રક્રિયા કરવાની છે, અને નીચા તાપમાને પ્રક્રિયા કરશો એટલે નિપજ તરીકે આપણને આલ્ડીહાઇડ મળશે. આ જ રીતે એસ્ટર સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો પણ ડાયબલ એચ અને H2O અહીંથી પણ આપણને નિપજ તરીકે આલ્ડીહાઇડ મળશે. હવે મિત્રો અહીંયા લખેલી પ્રક્રિયાઓમાં મેં કોમન સમૂહ લખ્યા છે. તમે આરની જગ્યાએ જુદા જુદા ગ્રુપ મૂકી શકો છો. અગાઉની પ્રક્રિયા જે હતી સ્ટીફન પ્રક્રિયા, એમાં પણ મેં આર મૂક્યો છે. આરની જગ્યાએ તમે આલ્કિલ એરાઇલ મૂકી શકો છો, અહીંયા પણ મૂકી શકો છો અને પ્રક્રિયાઓ લખી શકો છો. હવે વાત કરીએ તો હાઇડ્રોકાર્બનમાંથી. તો આલ્ડીહાઇડ બનાવવાની ઘણી બધી પ્રક્રિયાઓ છે. તો આલ્ડીહાઇડ બનાવવાની આ પ્રક્રિયાઓમાં હવે પછી સમાવેશ થાય છે હાઇડ્રોકાર્બન, ખાસ કરીને ટોલ્યુઇન. ટોલ્યુઇન જેને આપણે મિથાઇલ બેન્ઝીન પણ કહીએ છીએ. આ ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરવાનું છે. ટોલ્યુઇનનું સૂત્ર બેન્ઝીન, એક હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 મિથાઇલ ગ્રુપ વડે થયેલું છે, અને અહીં ઓક્સિડેશન કરવાની વાત છે. ફરી એકવાર મિત્રો ઓક્સિડેશનની વાત આવી છે એટલે યાદ કરાવી દઉં, જે થોડી વાર પહેલાં આપણે ચર્ચા કરી હતી કે ઓક્સિડેશન કરતાં બે પ્રકારના હોય, પ્રબળ અને નિર્બળ. જો અહીં તમે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કર્યો તો નિપજ આલ્ડીહાઇડ મળશે, તરત જ એનું રૂપાંતર કીટોનમાં થઈ જશે, એટલે કાર્બોક્સિલિક એસિડમાં થશે. આપણે કાર્બોક્સિલિક એસિડની જરૂર નથી, આપણે આલ્ડીહાઇડની જરૂર છે, માટે નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીશું. તો નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2 અથવા બીજો પદાર્થ છે CrO3 પ્લસ એસિટિક એનહાઇડ્રાઇડ. આ બંનેના ઉપયોગથી તમે નિપજ તરીકે આલ્ડીહાઇડ મેળવી શકો છો. અહીંયા જે તમને આલ્ડીહાઇડ મળશે એ બેન્ઝાલ્ડીહાઇડ હશે. આ બંને પ્રક્રિયાઓમાં એક મધ્યસ્થ નિપજ મળશે. જેમ કે CrO2 Cl2 લીધું હશે તો એની જે મધ્યસ્થ નિપજ હશે તે કંઈક આવી હશે કે જેમાં બેન્ઝીન ઉપર જે મિથાઇલ ગ્રુપ છે એના બે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે OCRO HCl2 ટ્વાઇસ. હવે અહીંયા એક જ કાર્બન ઉપર બે સમાન ગ્રુપ છે, પરિણામે આને જેમિનલ કહી શકાય. જેમિનલ છે એટલે આપણે એને ટોલ્યુડિડિન તરીકે પણ ઓળખીશું. એ જ રીતે જો તમે CrO3 અને એસિટિક એનહાઇડ્રાઇડનો યુઝ કર્યો હશે તો મધ્યસ્થી નિપજ તરીકે તમને મળશે CHOCOCH3 ટ્વાઇસ તરીકે નિપજ મળશે. જો કે આ બંને નિપજનું તમે જળ વિભાજન કરી અને આલ્ડીહાઇડ મેળવી શકો છો. આગળની પ્રક્રિયાની વાત કરું તો ટોલ્યુઇનની જ પ્રક્રિયા છે, અને આ ટોલ્યુઇનની પ્રક્રિયામાં સૌ પ્રથમ તમારે ક્લોરિનેશન કરવાનું છે. હા, પારજાંબલી પ્રકાશ હાજરીમાં, અને તમને ખબર છે પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરીએ ત્યારે ફિનાઇલ વલયનું ક્લોરિનેશન નથી થતું, પરંતુ મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન થશે. ક્રમશઃ બે વાર ક્લોરિનેશન કરવાથી બેન્ઝાઇલ ડાયક્લોરાઇડ મળશે, અને આ બેન્ઝાઇલ ડાયક્લોરાઇડ મળશે એનું જળ વિભાજન કરો તો જળ વિભાજન કરવાથી બેન્ઝાલ્ડીહાઇડ મળશે.
મિત્રો, છેલ્લી પ્રક્રિયાની વાત કરી લઈએ, ગેટરમેન કોચ. આ ગેટરમેન કોચ પ્રક્રિયા એ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે વપરાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે બેન્ઝાલ્ડિહાઇડ મળે છે, બેન્ઝીનમાંથી મળે છે. આ પ્રક્રિયા દરમિયાન આપણે કાર્બન મોનોક્સાઇડનું HClમાં મિશ્રણ વાપરીએ છીએ. પ્રક્રિયક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની જગ્યાએ CuCl ઉદ્દીપક તરીકે પણ વપરાતો હોય છે. તો આ રીતે આ પ્રક્રિયાઓ દ્વારા માત્ર ને માત્ર આપણે આલ્ડિહાઇડ જ બનાવી શકીએ છીએ. મિત્રો, હવે કીટોનની પ્રક્રિયાઓ. તો માત્ર કીટોન બને તેવી પ્રક્રિયાઓની વાત આપણે આવતા એપિસોડમાં કરીશું, નેક્સ્ટ ભાગ 3માં કરીશું. ત્યાં સુધી તમે આ ભાગ 2ની તમામ પ્રક્રિયાઓ, બંધારણ અંગે મંથન કરજો, થોડું વિચારજો, જેથી કરીને અગાઉ હવે પછી જે પ્રક્રિયાઓ ભણવાના છે તેમાં આપણને મદદરૂપ થાય. અસ્તુ.